આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત માઘ સ્નાનના વ્રત વિધિ અને મહાત્મ્ય કથા સાંભળશું। આ પવિત્ર માઘ સ્નાન પોષ મહિનાની પૂનમથી શરૂ થઈને મહા મહિનાની પૂનમ સુધી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે। જો કોઈ વ્યક્તિ આ મહિનામાં દરરોજ સ્નાન કરી શકે નહીં તો ઓછામાં ઓછા એક દિવસ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જ જોઈએ। હાલ ઠંડીનો સમય છે, પરંતુ દરરોજ સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે ઘણા લોકો પહોંચે છે। જે લોકો આ મહિનામાં તીર્થ સ્નાન કરે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે અને અક્ષય પુણ્ય મળે છે। માઘ મહિના અંગે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં સ્વયં ભગવાન વિષ્ણુ ગંગા જળમાં વાસ કરે છે। જે લોકો માઘ મહિનામાં ગંગા સ્નાન કરે છે, જાપ અને દાન પુણ્ય કરે તેમને વિષ્ણુજીની ખાસ કૃપા મળે છે। નદીમાં સ્નાન કર્યા પછી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને અર્ઘ્ય અર્પણ કરો। સૂર્યને જળ ચઢાવ્યા પછી કોઈ મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો। પછી બીલીપાન અને ધતુરો અર્પણ કરો। ચંદનનું તિલક કરીને મીઠાઈનો ભોગ ધરાવી ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો। માઘ મહિનામાં ભગવાન શ્રી વિષ્ણુ, ભગવાન શિવજી અને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરવો। તેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરીને તે શંખથી ભગવાનનો અભિષેક કરો। પછી ભગવાનને પીળા ચમકીલા વસ્ત્ર ધરાવો ને તુલસી સાથે દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો। પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અને કૃમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો। પછી જરૂરિયાતમંદ લોકોને બૂટ ચપ્પલ ધાબળો અને અનાજનું દાન કરો। કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો। ભારત દેશના ગૌરવનું તથા તેની મહિમાવંતી સંસ્કૃતિનું રહસ્ય એ છે કે આ દેશમાં ઋષિ ગણનું પ્રાગટ્ય એ કોઈને કોઈ લોકોત્તર કાર્ય માટે થયું છે। જ્ઞાન નિષ્ઠ, તપોનિષ્ઠ ને સ્વાધ્યાય નિષ્ઠ મહર્ષિ કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વામદેવ, ભરદ્વાજ, વિશ્વામિત્ર વગેરે ઋષિ મુનિઓના આલોકમાં હૃદય ગુહામાં કે આંતરમનમાં આદર્શોના ઉત્તુંગ જે હિમાલયને સર કરવામાં આવ્યો હતો તે શાશ્વત મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતોમાં તત્કાલીન સંસ્કૃતિનું દર્શન કરી શકાય છે। આ ઋષિ વૃંદે પોતાના જ્ઞાનના અનુભવોના નિચોડ રૂપે બહુ જનહિતાય, બહુ જન સુખાય શાસ્ત્રોની રચના કરી તથા આપણા સ્વાસ્થ્ય તેમજ આનંદ માટે ઋતુ અનુસારે પર્વોનું ને ઉત્સવોનું નિર્માણ કરેલ છે। ચાતુર્માસ દરમિયાન વિવિધ વ્રતો, નવરાત્રિ દરમિયાન ઉપવાસો વગેરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આરોગ્યવર્ધક બની રહ્યા છે। પ્રકૃતિ કે કુદરત સાથેનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય તે માઘ એટલે કે મહા મહિનો। સમગ્ર માઘ માસ દરમિયાન કરવામાં આવેલું તપ એ વર્ષના બાકીના 11 મહિનાઓમાં વ્યક્તિને સકારાત્મકતાનું પ્રદાન કરે છે। તેથી જ આ માસની શ્રેષ્ઠતા દર્શાવતા મહાન સંત કવિ તુલસીદાસે રામચરિત માનસના
બાલકાંડમાં કહ્યું છે કે માઘ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં જાય ત્યારે બધાય લોકો તીર્થરાજ પ્રયાગમાં પધારે છે. આ સ્નાનના 3 પ્રકાર છે: બૌદ્ધિક, માનસિક અને શારીરિક તથા જ્ઞાનોપાસના. શાસ્ત્રીય ગ્રંથનું પઠન, શ્રવણ, મનન અને નિધિધ્યાસન વગેરે વડે બૌદ્ધિક સ્નાન. ઈષ્ટદેવની ભક્તિ તથા પૂજાપાઠ વગેરે વડે માનસિક સ્નાન તથા જળ ઉબટન વગેરે વડે શરીરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પોષ સુદ એકાદશી કે પૂર્ણિમાથી મહાસુદ પૂનમ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવું એને માઘ સ્નાન કહેવાય છે. વળી નદી કે તળાવના અભાવે માટીના કોરા માટલામાં સાંજે પાણી ભરવામાં આવે ને અરુણોદયથી આરંભીને પ્રાતઃકાળ પર્યંત આ ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે છે. માઘ માસમાં કરવામાં આવતા પ્રાતઃકાલીન સ્નાનના મહાત્મ્યની વિસ્તૃત તથા શાસ્ત્રીય મીમાંસા પદ્મપુરાણ, સ્કંદપુરાણ, ભવિષ્ય પુરાણ, નારદ પુરાણ, મત્સ્ય પુરાણ, કર્મપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, નિર્ણય સિંધુ, મહાભારત વગેરે ગ્રંથોમાં કરવામાં આવી છે. આ બધાં જ ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે માઘ માસ દરમિયાન તીર્થરાજ પ્રયાગમાં 3 વખત સ્નાન કરવાથી જે પુણ્યફળ મળે તે પુણ્યફળ પૃથ્વી ઉપર 10,000 અશ્વમેઘ યજ્ઞો કરવાથી પણ મળતું નથી. માઘ માસ દરમિયાન મનુષ્ય ઓછામાં ઓછું 1 વખત પવિત્ર નદીમાં સ્નાન કરવું તથા તલ, ગોળ અને ધાબળા વગેરે ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. વળી પદ્મ પુરાણમાં કહ્યું છે કે વ્રત, દાન અને તપસ્યાથી ભગવાન શ્રી હરિની એટલી પ્રસન્નતા થતી નથી જેટલી મહા મહિનામાં કરવામાં આવતા સ્નાનથી થાય છે. આથી જ બધા જ પાપોમાંથી મુક્તિ, સ્વર્ગ પ્રાપ્તિ તથા ભગવાન શ્રી વાસુદેવની પ્રીતિ પ્રાપ્ત કરવા માટે દરેક મનુષ્ય માઘ સ્નાન અવશ્ય કરવું જોઈએ. વળી સત્યયુગમાં તપસ્યા ને ત્રેતાયુગમાં જ્ઞાન ને દ્વાપર યુગમાં ભગવાનનું પૂજન તથા કલિયુગમાં દાન વગેરેને ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ માઘ મહિનામાં કરેલા સ્નાનને બધાં જ યુગોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે માઘ માસની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં 3 કરોડ ને 10,000 જેટલા અન્ય તીર્થોનો સમાગમ થાય છે. જે મનુષ્ય નિયમપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરતો થકો માઘ માસમાં પ્રયાગરાજમાં સ્નાન કરે તે બધાને પાપોથી મુક્ત બનીને સ્વર્ગમાં જાય છે. માઘ સ્નાન માટે ઉચિત સમય કયો તે અંગે નારદ પુરાણમાં કહ્યું છે કે બ્રાહ્મ મુહૂર્તમાં અર્થાત પ્રાતઃકાળના 3:30 થી 4 વાગ્યા દરમિયાન સ્નાન કરવાથી મનુષ્યને પ્રાજાપત્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર ગ્રંથોમાં તથા ધર્મ ગ્રંથોમાં સ્નાન કર્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાનું જણાવ્યું છે. આપણા ઋષિ મુનિઓ, સંતો તથા પૂર્વજોએ તેજપુંજ સહસ્રશ્મીની ઉપાસના કરીને પોતાનું જીવન તેજસ્વી અને પ્રતિભા સંપન્ન બનાવ્યું છે. સ્કંદ પુરાણના કાશી ખંડમાં જણાવાયું છે કે સૂર્યદેવની આરાધના કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત ધન, ધાન્ય, આયુષ્ય, સ્વાસ્થ્ય, પુત્ર, પશુધન અને સ્વર્ગ વગેરે પણ સહજતાથી પ્રાપ્ત થાય છે. આમ તો ભારતીય ધર્મ દર્શન સદીઓથી
સૂર્યદેવને જીવનદાતા માનતું આવ્યું છે ને હવે વૈજ્ઞાનિકો પણ સૂર્યની રોગ નિવારક શક્તિને સ્વીકારવા માંડ્યા છે. આમ માઘ માસમાં તીર્થ સ્નાનનું ખૂબ જ મહત્વ અને મહાત્મ્ય છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.